નવી બિલ્ડિંગ બને છે. જો મને એટલું બ્લોગ બનાવતા આવડતું નથી, પણ હું તમને બતાવું અહીંયા કેનેડામાં કેવું હોય છે કેવું નહીં. ઓકે નીતુ, હાય. રસ્તા કેવા જો રસ્તા અને લેક સાઈડ વ્યૂ જો અહીંયા એકદમ ઢાળ છે આમ જો મસ્ત વાળો. સી આગળ કેટલું મસ્ત છે. સી અહીંયા આવું સાઈન હોય ને તો જ તમે ચાલીને જઈ શકો, બાકી તમારે ના જવાય. અને અહીંયા કેવું તમે રૂલ્સ રેગ્યુલેશન ફોલો ના કરો તો તમારા રૂલ્સ તોડો તો તમારે ફાઇન બહુ વધારે આવે. એટલે અહીંયા મોસ્ટ ઓફ પબ્લિક છે ને રૂલ્સ કોઈ તોડતું નથી, એ સારી વસ્તુ છે અને હોવું જોઈએ. તો તમારે કેવું તમે તમારી કન્ટ્રીને સારી રીતે સાચવી શકો, રાઈટ? તો કારણ કે એમને બીક લાગે રાઈટ કે ફાઇન આવશે અને ભરી શકાય નહીં, વધારે જ આવે ફાઇન. એટલે અહીંયા બધા ફોલો કરતા હોય. જો હું તમને અહીંયા વ્હાઈટ ઝાડ બતાવું મસ્ત છે ને એકદમ મસ્ત. જો અહીંયા લોકો ટ્રક બહુ રાખે કારણ કે એમને ઇઝી પડે, ગમે ત્યારે બી તમારે કેવું ઘર બદલવું હોય કંઈ બી હોય તો ઇઝીથી તમે મૂવ કરી શકો, રાઈટ? જો આ બસ સ્ટોપ છે, આ બસ સ્ટોપ છે. અહીંયા બસનો વેઇટ કરવાનો હોય. અહીંયા ત્યાં નંબર લખેલો હોય, એ નંબર તમે SMS નંબર ઉપર કરો ને એટલે કઈ બસ ને શું છે ને બધું આવી જાય ઓટોમેટિક, કેટલા વાગે આવશે એ બધું હોય છે. અહીંયા આવું ઝાડ હોય અલગ અલગ. જો તમને ભૂરિયાઓ ભાગ્યે જ જોવા મળે. સી કેવું મસ્ત છે, નાના બાળકને રમવાનું કેવું કેટલું મસ્ત બનાવ્યું છે આ લોકોએ. કંઈક ફંક્શન લાગે છે આમના ઘરમાં, ભૂરિયાઓના ઘરમાં. સી આ લોકો છે ને બહુ એન્જોય કરે, બહુ એટલે બહુ જ. એન્જોય એટલે લાઈક ભેગા કરે જ નહીં, થોડા બી પૈસા ભેગા ના કરે. એમને ફરીથી મંડે ટુ ફ્રાઈડે કમાવા જવું જ પડે, એ લોકો ભેગા કરે જ નહીં પૈસા, એવું હોય છે અહીંયા. જો આ ઘર, અમુક ઘર એટલા મસ્ત હોય ને એમ જોવાની મજા આવે. સારું ગાઈઝ, મળીએ બીજા બ્લોગમાં. બાય.